મન બુદ્ધિ ચિત્ત અહંકાર એવું આપણે કહીએ છીએ. એમાં ચિત્ત છે, અંતર છે, આત્મતત્વ છે એ અંતરતર છે, અને પરમાત્મા છે એ અંતરતમ છે. આ ત્રણ શબ્દો એ ખરેખર સ્વની શોધ સાહિત્યની દૃષ્ટિએ એ મારા વિષયમાં અધ્યાત્મમાં ત્રણ શબ્દોમાં બધું આવી જાય. મારે મારા ચિત્તને સાબુત કરવાનું છે, મારે જે અંતરતર આત્મતત્વ છે એને જાણવાનું છે, અને એ બંનેને જોડીને મારે અંતરતમ પરમાત્મા સુધી પહોંચવાનું છે. આટલું પહોંચી શકાય તો એ સ્વની ઓળખનો માર્ગ ગણી શકાય. તમારા ફાળામાં આવેલું તમારું હોમવર્ક પરિપૂર્ણ નિષ્ઠાથી પૂર્ણ કરીને તમે પાછા જાઓ તો તમારો સ્વીકાર ઉપર થાય છે. અને જો થોડું અધૂરું હોમવર્ક રહી ગયું હોય તો જેમ ડબલ બીજે દિવસે આપવામાં આવે ટીચર દ્વારા, એમ ભગવાન તમને વધુ ડબલ હોમવર્ક આપીને પાછા મોકલે છે કે જા એક આંટો મારતો હો અને આટલું પૂરું કરતો હો. તો હકીકતમાં આ આવવું જવું અને એમણે સોંપેલું કાર્ય પૂરું કરવું એ સ્વશોધની જ યાત્રા છે. તમે આવો ત્યારે ભગવાન લક્ષણનો કોથળો આપે છે કે બધા જીવે છે આ લક્ષણ તને આપું છું, તું પાછો જા ત્યારે એમને આપજે અથવા લાક્ષણિકતામાં ફેરવીને આપજે. શરીરની બાર કર્યા કરો એ તમારું જીવન, અને અંદર તરફ જે વળીને કર્યા કરો એ તમારી સ્વ. વેદો, ભગવદ્ ગીતા, ઉપનિષદો એનો ટૂંક સાર આટલો છે કે તમારે બહારની યાત્રા ઓછી કરીને અંદરની યાત્રા શરૂ કરી.